અન્ય સ્પોન્સર્સ છે KHS, ઝાયડસ, ગુજરાત સાહિત્ય અકાદમી, કર્મા ફાઉન્ડેશન, નવજીવન, હેત ગ્રાફિક્સ, પૂજન ડેકોર, ક્રિએટિવ યાત્રા.com અને ગુજરાત ટુરિઝમ. થેન્ક યુ વેરી મચ. અત્યારે 1:15 વાગે લોર્ડ ભીખુ પારેખ, પ્રોફેસર પ્રબોધ પરીખ અને રિઝવાન કાદરી સાથે કનોરિયા લોન્સમાં એક સેશન થવાનું છે. બોસ સરદાર મેટેડ આઉટ ઇન જસ્ટિસ બાય ગાંધી. જેને રસ હોય તે કનોરિયા લોન્સમાં જઈ શકે છે. 15 મિનિટમાં એ સેશન ત્યાં શરૂ થવાનું છે. 1 વાગે એક સેશન થવાનું છે સતી ઓર સની. તમે જાણ્યું એમ જે મેઇન વેન્યુ છે આપણું સેપ્ટ પ્લાઝા, જે ડોમ અહીંયાથી પાછળથી દેખાતો હશે તમને, ત્યાં એ વેન્યુ પર આ ઇવેન્ટ થવાની છે. અને અહીંયા ટૂંક સમયમાં સાઈરામ દવે સાથેનું જે સેશન કનોરિયા લોનમાં ચાલી રહ્યું હતું એ કન્ટિન્યુ થશે. આપણામાંથી કોને પુસ્તક શેર કરવું ગમે? પુસ્તક પરબમાં એમણે એમના બધા જ પુસ્તકો પુસ્તક પરબમાં આપ્યા છે. અને અહીંયા બુક શેલ્ફ પણ છે, એમાં વેચાય પણ છે. આપનું નામ સર? પ્રોફેસર પંડ્યા. તો પ્રોફેસર પંડ્યાએ જ્ઞાન પીપાસુઓની પ્યાસ, એમની જે તરસ છે બુઝાવવા માટે પરબમાં એમના પુસ્તકો આપ્યા છે. સાથે સાથે અહીંયા બુક શેલ્ફ છે, ત્યાં પણ એમના પુસ્તકો વેચાય છે. બીજું એક એ છે કે હંમેશા મને એવું લાગે છે કે આપણે હંમેશા વાંચીએ, પણ જે વાંચીએ એ બીજાની સાથે શેર કરીએ, એનાથી મોટી વાત કઈ હોઈ શકે? તો પુસ્તક પરબ છે એનો પૂરેપૂરો આપણે ઉપયોગ કરીએ, ત્યાંથી પુસ્તકો મેળવીએ, બીજા પાસેથી જ્ઞાન મેળવીએ અને આપણી પાસે જે જ્ઞાન છે એને શેર પણ કરીએ. તો અહીંયા તમે પુસ્તક પરબ છે એને વિઝિટ કરી શકો છો. બીજું એ કે જો તમારો ફોન એન્ડ્રોઈડ હોય તો આપણી એક એપ્લિકેશન છે GLFની, એ તમે ડાઉનલોડ કરી લો. તમારે આ પેપર લઈને ફરવાની જરૂર નહીં પડે. ક્યારેક ખોવાઈ જાય, કોઈ વેન્યુ, તમારે કોઈ સારી ઇવેન્ટ હોય કે સેશન હોય મિસ થઈ જાય, એવું ન થાય એટલા માટે GLF એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો અને એમાં તમે તમારા ફેવરિટ જે સેશન્સ છે એ માર્ક કરી શકો છો અને તમને એનું રિમાઇન્ડર મળશે તમારા કેલેન્ડરમાંથી. તમને કોઈ પ્રશ્ન હોય તો તમે એ પણ એમાં જણાવી શકો છો. Good morning, everyone. So, please. સૌથી પહેલા તો જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ સાયરામભાઈનું. સાયરામભાઈ એ કોઈ પણ ઓળખાણના મોહતાજ નથી, છતાં આપણી વચ્ચે એક એવું સન્માનનીય વ્યક્તિત્વ અત્યારે હાજર છે કે જેમને આપણે યુટ્યુબ પર, ટેલિવિઝન ઉપર, પ્રિન્ટમાં, દરેક માધ્યમોમાં માણીએ છીએ. તેમના કટાક્ષ, તેમનું હાસ્ય, તેમનું હ્યુમર, તેમની વાકપટુતા અને વાકછટાથી આપણે સુપેરે પરિચિત છીએ. અને GLFમાં એક સરસ મજાનું હાસ્ય વિશેની ગંભીર વાતો તેઓ આગળના સેશનમાં કરીને આવ્યા છે. અને આ એ સેશનનું અહીંયા એક્સટેન્શન છે કે આપણે સાયરામભાઈ સાથે સરસ મજાનું ઇન્ટરેક્શન કરવાનું છે. તો મને વિશ્વાસ છે કે આ બહુ મજાનું સેશન હશે, ખૂબ મજા પડશે આપણને બધાને. હું નૈશદ આપ સૌને પહેલા દિવસના આ
બીજી સભા જેવા કાર્યક્રમમાં હું તમને બધાને સ્વાગત કરું છું. જીએલએફમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો પોતાના માટે તાળીઓ પાડી દો. કેટલી નબળી તાળીઓ પાડો છો યાર. હા, આમાં એવું છે કે પૂછપરછ કરવાની હોય ને ત્યારે ગુજરાતીઓ બહુ જ આમ ઉત્સાહી અને આમ રખ પતુડા હોય છે. તમે એ સાયરામભાઈની જે એમના એક ડાયરામાં મેં સાંભળ્યું હતું કે આમ પેલી રેલવે ટિકિટના કાઉન્ટર પર જઈને કોઈ પણ ઇન્ક્વાયરીએ બારીને જઈને ત્યાં એટલી બધી પૂછપરછ કરે કે આપણને એમ થઈ જાય કે આ ભાઈ માત્ર આના માટે જ જન્મ્યા છે કદાચ. પણ એવી સરસ મજાની પૂછપરછ તમારા દિમાગમાં પણ હોય, કોઈ પણ જાતનું ઇન્ટરેક્શન તમે સાયરામભાઈ સાથે કરી શકો છો. સાયરામભાઈ હાજર છે એમના ત્વરિત અને તત્પર જવાબો લઈને. સો વી વેલકમ યુ સર વન્સ અગેન. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. થેન્ક યુ. કંઈ કહેશો બિફોર વી સ્ટાર્ટ ધી કન્વર્સેશન? રેકોર્ડિંગ ચાલુ છે એટલે ઘર ભાંગે એવા સવાલ ન પૂછતા. ચાલો તો હું વોલેન્ટિયર્સને વિનંતી કરી શકું પ્રશ્નો લેવા માટે એક પછી એક. માફ કરજો, હું તમારો બહુ મોટો પ્રશંસક છું. તો મારે શું કામ કરો? ટિકિટ લઈને આવવું જોઈએ હતું, પણ આ એક વસ્તુ પોસિબલ થઈ એટલે અહીંયા મળ્યા છીએ. હવે મારી બે વાત છે જે ગુજરાતી રિલેટેડ છે. સાચી હોય તો લોકો સુધી પહોંચાડજો અને જો ખોટી હોય તો મને સુધારવાનો પ્રયત્ન કરજો. વાત એવી છે, 1 વર્ષ પહેલાં હું મારા એક મિત્રના ઘરે ગયો તો એનું 1 વર્ષનું નાનું છોકરું હતું. તો નાના છોકરાને કીધું કે ભાઈ અંકલ આવે હેન્ડશેક તો કરો. અંકલ, કાકા બી નહીં, અંકલ આવે હેન્ડશેક સેકન્ડ તો બી કરો. સેકન્ડ એટલે આપણે ગુજરાતીમાં કહીએ. આપણે પ્રશ્ન બને ને એટલો આમ ટૂંકો રાખવાનો. તો પછી મેં એને એવું કીધું કે ભાઈ ફોરેનની અંદર કે અમદાવાદ કે મોટા સિટીની અંદર પાળેલું કૂતરું હોય તો એને બી સેકન્ડ કરાવડાવે છે. તો આ તો આપણું પાળેલું કૂતરું નહીં, એને રામ રામ કે જય શ્રી કૃષ્ણ કરતા તો શીખવાય. તો અમે એક વાત કીધી. બીજી વાત એવી થઈ હતી કે આપણે બર્થડે ઉજવીએ છીએ તો કેક કાપીને. તો મને એકવાર વિચાર આવ્યો તો મેં નેટ ઉપર સર્ચ કર્યું ગૂગલ ઉપર કે મહેરબાન તમારું નામ શું? મારું નામ પ્રકાશ છે. પ્રકાશભાઈ, આમ પ્રશ્ન સીધો જ મૂકો ને. આમ ઘટનાઓ અમારી પાસે અદ્ભુત છે, અમારી પાસે એમની પાસે, અમારા બધા છોકરાઓને રામ રામ કરીએ છીએ. જનરલી લોકો તો ફોરેનની અંદર કે અહીંયા હવે તો અમદાવાદની બી અંદર કૂતરાનો બર્થડે બી કેક કાપીને ઉજવે છે. જ્યારે આપણા અહીંયા બી લોકો આંધળો એ સંસ્કૃતિનું આંધળવાનું કરીને કેક કાપીને બી બર્થડે ઉજવે છે. તો માણસ અને કૂતરામાં એ લોકો ફરક શું છે? જો આ બે વાત ખોટી હોય તો મને સમજાવજો, અને જો સાચી હોય તો લોકો સુધી પહોંચાડજો. ઓકે. આમાં મારો સવાલ શું? હા, આમાં એ જ હતો પ્રશ્ન. સવાલ એ કે આ વસ્તુ સાચી કે મારો તો બર્થડે નથી આજે. હું તો કેક નથી લાવ્યો. પણ બસ મારો તો વાંક એટલો નહીં આવ્યો. ખાલી આનંદ કરું છું. જો આપણી સંસ્કૃતિ ટકાવી. કેક કાપી નાખવાથી સંસ્કૃતિ વહી જવાની છે. આ વેમમાંથી પહેલા તો નીકળી જાય. ક્યાં વાત? કેક કપાય એટલે કઈ આપણે કોઈ ફોરેનની સંસ્કૃતિ નથી લઈ લીધી. આ છે ને, આ માનસિકતા 1857 પહેલાની છે. એટલે કદાચ કોઈ અંગ્રેજી જરાક બોલી લે એટલે કઈ દેશનો દ્રોહી થઈ ગયો. અરે ભાઈ, સ્વામી વિવેકાનંદ જો અમેરિકા ન ગયા હોત તો આખા દુનિયાને ખબર જ ન પડત કે ભારત શું છે. અહીં બેઠા બેઠા 1000 બાવા અહીં હતા જ ને. સ્વામી વિવેકાનંદ કરતા ઇન્ટેલિજન્ટ સંતો પણ અહીં હતા. પણ અમેરિકા ગયા, સારામાં સારું અંગ્રેજી આવડતું સ્વામી વિવેકાનંદ. જો ત્યારે સ્વામી વિવેકાનંદે આવું કીધું કે નહીં, હું તો મારી ગુજરાતી ભાષાને જ અનુરૂપ રાખીશ, હું એ સિવાય કાંઈ વાત નહીં કરું, તો આખા જગતના ધોળિયાઓ જે ઇસ્કોનના અત્યારે માથે મુંડન કરાવી અને હરે રામ હરે કૃષ્ણમાં ફરે છે, સ્વામી પ્રભુપદા જો અંગ્રેજીમાં ગીતા ન કીધી હોય તો સાહેબ આપણે આખા જગતની શ્રેષ્ઠ પ્રજા છે. વી આર ધ મોસ્ટ સિવિલાઇઝ પીપલ ઓન ધીસ અર્થ. તાલી તો પાડો. આપણે સૌથી સંસ્કારી પ્રજા હતી, અને આપણને કેમ એવો લૂણો લાગી જાય છે કે કેક કાપી નાખવાથી આપણી સંસ્કૃતિ વહી ગઈ. આ દેશની પ્રજા ઉપર 1200 વર્ષથી હુકુમતો થઈ, આક્રમણો થયા. ઈરાન ઉપર ખાલી એક આક્રમણ ઈરાન ફતી ગયું હોય સાહેબ, અને આપણે 1200 વર્ષથી શક આવ્યા, હુણ આવ્યા, મુગલો આવ્યા, અને છતાંય જે મંત્રોથી રામના લગ્ન થયા હતા એ જ મંત્રોથી મારા તારા થઈ ગયા અને તારા લગ્ન થતા હોય તો સપ્તપદીના વચનોમાં કાંઈ ફેરફાર ન આવતો હોય. એટલે આપણો બસ વિશ્વાસ મજબૂત રહે ને. અને હા, જરૂરી છે કે તું તારા પરિવારમાં દીવા પ્રગટાવીને બર્થડે કરા. શરૂઆત તારે કરવી જોઈએ. તને એમ લાગતું હોય કે કેક ન કાપવી જોઈએ, તો આઈ એગ્રી વિથ યુ, પણ એના લીધે સંસ્કૃતિ ડૂબી જવાની છે, બરબાદ થઈ જવાની છે. આવા એમાંથી નીકળી જાઓ. અને જેમ કરવું એમ કરે. આપણે શું કરવું ને એ આપણે ક્લિયર હોવા જોઈએ. બહુ મોટી વિનંતી આની સાથે સાથે. પ્રશ્નો ટૂંકા, ઘટનાઓ ઓછી, બધાને સમજ પડશે. ટૂંકમાં જેટલું ફાવે ને એટલું કરો. અહીંયા જવાબથી પણ અમે તમને બહુ ક્રિસ્પ રાખવાની કોશિશ કરી. મને પણ લાગુ પડે છે. હું કહેવાનું જ હતો કે આ સ્ટેજ ઉપર પણ એવું જ છે. છતાં યસ 1 2
મેં તમને ત્યાં પૂછ્યું પણ એમાં તમે મને ડીપમાં સમજાવશો કે કઈ રીતે ધારો અહીંયા હું ટૂંકાણની વાત કરું તું કે ડીપમાં સમજ. એને આગળથી એડવાન્સ બુકિંગ કરી લીધું હા બોલ 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 તું બોલ હાસ્ય કલાકાર વિશે એક નવો હાસ્ય કલાકાર હોય તેના માટે શું ધ્યાનમાં રાખવું અને શું ના ધ્યાનમાં રાખવું એ શું એના વિશે મારે પહેલા તો કોઈ હાસ્ય કલાકાર થવા માંગતું હોય યુથમાંથી તો વેલકમ. એણે પહેલા આખા બધા જ પુરોગામીઓને સિનિયર્સને સાંભળવા જોઈએ. એના જેટલા પણ સારા સારા પુસ્તકો છે હાસ્યના એ પહેલાં આખા ફોલો કરે કે ભાઈ આ લોકોએ શાહબુદ્દીન સાહેબે શું કર્યું, ભીખુદાનભાઈએ શું કર્યું, આગલા સાંઈરામે શું કર્યું, હવે મારે શું કરવું જોઈએ, કોની ઘટ છે, કઈ વસ્તુથી આ કોઈ એક માણસ કલાકાર છે ને એની કોઈ પણ એક હિટ હોય કે ભાઈ આ શાહબુદ્દીન સાહેબ તો વનચંદના વરઘોડાથી હિટ થઈ ગયા, લોકોના હૃદયમાં એનું સ્થાન પામ્યું, એને ફિલોસોફી સાથે હાસ્ય છે. તો તારે એ ટ્રિગર પોઈન્ટ ગોતવાના રહે કે ભાઈ ઓકે આ કલાકાર આમાંથી હિટ ગયો, એમ હું મારી રીતે હિટ ગયો હોઉં, બીજા કોઈ માયાભાઈ એની રીતે હિટ ગયા હોય, તો પહેલાં એ બધાના સિનિયરનો અભ્યાસ કરી અને તું જો કોઈની કોપી બનવા માંગીશ ને તો કોઈ દિવસ વેલ્યુ નહીં થાય. બી ઓરિજિનલ એ જ એકમાત્ર રસ્તો છે કે તારે તારા નામથી આગળ આવવું હોય તો એ બધાને સાંભળ, એ સાંભળતો જઈશ અને તારી નાની નાની સ્કૂલો અને કોલેજોથી તારા મિત્રો વચ્ચેથી એનો એક્ટ જેટલો તું કરતો જઈશ, એની તારી વાત કરતો જઈશ, એટલો તારો સ્ટેજ ફિયર નીકળશે. આમાં શું છે, કંટ્રોલ સી કંટ્રોલ બી ચાલતું જ નથી. અહીંયા નવી વર્કશીટ જ ઊભી કરવી પડતી હોય છે, એ તૈયારી રાખો. હેલો વોલ્યુન્ટિયરને બહુ જ નમ્ર અરજ વિનંતી છે, બને એટલા યુવાનોને માઇક આપજો. હા, please, અંકલ યાદવ. પ્લીઝ આપ બોલજો, પણ છતાં એ પછી એક્સક્યુઝ મી યસ સર. રીડર ડાયજેસ્ટમાં લાફ્ટર ધ બેસ્ટ મેડિસિન એક વિભાગ આવે છે અને નવમી સમર્પણમાં છેલ્લું પાનું હાસ્યના જોક્સનું આવે છે. તમારી જોક્સ મેં સાંભળી, સામાન્ય લોકોને રસ પડે અને સામાન્ય લોકો તાલીઓ પાડે તે પ્રકારની જોક્સ તમારી છે. ઇન્ટેલેક્ચ્યુઅલ જોક્સ નથી. યુ મસ્ટ હેવ ટુ સ્પીક ઇન્ટેલિજન્ટ લેવલ because here people are educated people. This is not Daira or Saurashtrian people. You must have to speak intelligent, not common joke. That is my question. Is this a question or a request? સલાહ હતી આ. હાલો આગળ. સૈરભભાઈ, પુસ્તકો વાંચવામાં કયું પુસ્તક પહેલેથી શરૂઆત કરી શકાય? હાસ્ય કલાકાર થવાનું ના, હાસ્ય કલાક નહીં, કોમન માણસ, એક સાહિત્યના માણસ છે, કયા પુસ્તકોથી વાંચી શકાય એવા પુસ્તકો? એ તો દરેકના રસ ઉપર આધારિત છે ને દોસ્ત. એટલે હું સજેસ્ટ કરું તો મારું તો એમ જ કાયમને માનવું કે ભાઈ હાસ્ય છે ને એ રંગ એવો રંગ છે કે જે બીજા બધા ઉપર અસર કરતો હોય છે, બીજા બધા રંગ ઉપર એ કલર મારી દેવો છે. તો હળવાશથી જેટલો શરૂઆત કરીશ ને એટલું સરસ રહેશે. જેટલા પણ હાસ્યના પુસ્તકો છે એ પુસ્તકોથી જીવનની શરૂઆત થાય તો પછી એમ ધીમે ધીમે રસ વધતો જાય. નવલિકા ઉપર તને રસ છે, નવલકથા ઉપર રસ છે, આત્મકથા ઉપર રસ છે, એમ તું જઈશ તો વધારે અનુકૂળ થશે. મને શાહબુદ્દીન સાહેબના પુસ્તકો વધારે ગમ્યા, કારણ કે હું સમજણો થયો ત્યારથી હું શાહબુદ્દીન સાહેબને ફોલો કરતો આવતો હતો. એટલે મેં શાહબુદ્દીન સાહેબનો મારો ગધેડો ખોવાનો છે પુસ્તક શીખાયા હતો, ત્યાંથી મેં શરૂઆત કરી હતી વાંચવાની. મને બહુ ગમ્યું. જી, another question. શાહબુદ્દીન સાહેબના પુસ્તકો મેં પણ વાંચેલા છે અને મારે એ પૂછવું છે કે ટાઈપ્સ ઓફ કોમેડી મતલબ હ્યુમર, સટાયર, ફારસ, આયરની એ બધા ડિફરન્શિએટ કરતું કોઈ પુસ્તક હોય. વિનોદ ભટ્ટે લખેલું છે વિનોદ વિમર્શ એક જ પુસ્તક છે એવું, ઈ જ વિનોદ ભટ્ટનું. બહુ ટૂંકું છે. કારણ તને કહું કે હાસ્યના એટલા બધા પ્રકારો છે, 7-8 પ્રકારો એમાં વર્ણવ્યા છે. પણ ફોરેનના પુસ્તકોમાંથી મને કોઈ નામ ભૂલી ગયો છે ત્યારે, પણ મને કોઈ કીધેલું કે ભાઈ ત્યાં લોકોના દરેક દેશની હ્યુમરની સ્ટાઇલ અલગ છે. બફૂન રે છે તો બફૂન રે આપણે અહીં બહુ પ્રસિદ્ધ જ નથી. બફૂન રે એટલે જેમાં ગાંડાઓની મૂર્ખાઓની વાતો હોય, એની જોક જેટલી એ બફૂન રે પ્રકાર છે. પણ અહીંયા હાર્ડલી મારા આખા ડાયરામાં તમને એક ગાંડાની જોક આવે, કારણ કે ઓલરેડી બધા ગાંડા જ હોય છે. આપણે એમાં સ્પેશિયલ ગાંડાની કેમ જોક કરવી એમ, જેમ ઓલા વડીલ ખાલી સલાહ આપીને વયા ગયા એમ. સર સારા એક્ટર્સ છે, સપોઝ માર્ક ટ્વેન, ચાર્લ્સ ડિકન્સ, એ લોકોએ કર્યું છે થોડું ઘણું કામ. એ લોકો કર્યું છે, પણ એ લોકોના ગુજરાતી ટ્રાન્સલેશન એટલા સારા થયા નથી. સારા પુસ્તકો લખેલા છે કે ક્વિક પેપર્સ તમે લઈ લો. એક ફૂલ દેશપાંડેનું ને મરાઠી લેખક તરીકે એને ક્યારેક વાંચ્યું. મેં બે પુસ્તકો વાંચેલા છે. ભાત કે લોક, ભાત કે લોક. મેં પુલકિત વાંચેલું છે. એનું ભાત કે લોક મને ગમ્યું હતું કે જેમાં એને થોડા ઘણા વિશિષ્ટ રીતે આપણે જેમ અમે બધા હતું અહીંયા જો કોઈ વાંચ્યું હોય તો અમે બધા, અને એમાં જે કોમેડી સ્ટાઇલ હતી એ સ્ટાઇલ એનાથી જરાક જુદી સ્ટાઇલમાં મળે છે. અને સર એમનું મોસ્ટલી મરાઠીમાં છે કે હિન્દીમાં છે? હિન્દી છે. એમના ઘણા બધા પુલ દેશપાંડેના લગભગ ઘણી બધી ભાષાઓમાં અનુવાદો હિન્દીમાં પણ મળશે. ગુજરાતીમાં અરુણ જાડેજા કરેલું છે હા છે. મેં તો હિન્દી વાંચેલું. યસ, another question please. બને એટલે ટૂંકા સવાલો અને એક જણને એક સવાલ. હા, હમણાં એવું રાખીએ, પછી બધા પતી જશે ને ત્યારે પાર થઈ જશે ત્યારે બીજું આપણે ના પતાવવા કોઈ નહીં. સાંઈરામભાઈને
સવાલ પૂછવાનો કે આપે એમ કહ્યું કે ગુજરાતમાં પોલિટિકલ હાસ્યને ટચ કરવા જેવો નથી, સ્પર્શ કરવા જેવો નથી. પણ તમને એવું નથી લાગતું કે દુનિયાના જે મહાન હાસ્ય કલાકારો બન્યા એમણે પોલિટિકલ સેટાયરને ધ્યાનમાં રાખેલો છે? ચાર્લી આટલો દુનિયાનો મહાન કલાકાર બન્યો, એમણે પોલિટિકલ બિલકુલ રાખ્યું અને એટલી સુંદર રીતે કહેવાતું હતું કે એમાં ટ્રેજિક પણ હોય, હાસ્ય તો છે જ છે, પણ ક્યાંક તમને પછીથી વિચારીએ તો આંખમાં આંસુ પણ આવી જાય. તો શા માટે એમ કે આ રાહુલનું ઓડિયન્સ છે કે મોદી સાહેબનું ઓડિયન્સ છે એમ કહીને આપણે એમાંથી આપણી જાતને બાકાત રાખવી એ મને સમજાતું નથી. હા, હવે તમારો જવાબ આપું. જનરલી અમારા આલ્બમ રેકોર્ડ થતા હોય અને પ્રોડ્યુસર એને રેકોર્ડ કરીને પછી યુટ્યુબ પર મૂકતો હોય. અમારા આજનો આ પ્રોગ્રામ કોઈ યુટ્યુબ પર મૂકી દે એ વસ્તુ અલગ થઈ પડી, પણ સ્ક્રિપ્ટ કરવા બેસતા હોય ને ત્યારે મેં કારણ વગરનું રાજકારણ નામનું એક આલ્બમ કરેલું, માત્ર પોલિટિકલ સેટાર ઉપરનું. આ જોખમ મેં આજથી 10 વર્ષ પહેલાં 2002માં નરેન્દ્રભાઈ જ્યારે પહેલી વખત સીએમ થયા ને ત્યારે આટલો બધો હાવ નહોતો કોઈનો, ત્યારની વાત કરું છું. મેં માત્ર રાજકારણીઓ ઉપર, એમાં કોઈ બીજેપી કે કોંગ્રેસ પણ નહોતું, માત્ર રાજકારણ કેવા ખતરનાક, એટલે એનો એક ખાલી એક તમને એક શેર આપું તો जमी बेच देंगे जगह बेच देंगे शहीदों के सर का कफन बेच देंगे जमी बेच देंगे जगह बेच देंगे शहीदों के सर का कफन बेच देंगे कलम के सिपाही अगर न जगेंगे तो वतन के नेता वतन बेच देंगे. આ ફ્લેવરમાં આખું ટાઇટલ હતું. નહીં માનો બોસ, 2-2.5 લાખનો ખર્ચો થાય એક ટાઇટલ બનાવવામાં, અત્યારે વધારે થાય. એ ટાઇટલ કરો મેં 80 મિનિટનું રેકોર્ડિંગ આપ્યું. એમાંથી મારા પ્રોડ્યુસરને એવી બીક લાગી કે આ તો મને બધા પોલિટિશિયનો પકડીને મારી નાખશે. એમાંથી એને 45 મિનિટ કાપી નાખી. એટલે મારી આખી વાત લોકો સુધી પહોંચી જ નહીં અને હું એટલો બધો દુઃખી થઈ ગયો કે ચાલુ હું મારો પ્રોડ્યુસર તૈયાર ન થાય સારી રીતે રજૂ કરવામાં. જાહેરમાં દરેક જગ્યાએ કાર્યક્રમોમાં પોલિટિકલ સેટાર કામ નથી લાગતો, કારણ કે ક્યાંક ભાજપ જ ઓર્ગેનાઇઝર હોય, ક્યાંક કોંગ્રેસ જ મારી નાખે ને યાર, પેમેન્ટ ન આપે કોઈ આમાં. એટલે જ્યાં જનરલ ઓડિયન્સ હોય ત્યાં અમારે બહુ ધ્યાન રાખવું પડે કે ભાઈ કઈ પાર્ટી અમને બોલાવ્યા છે. આફ્ટર ઓલ આપણે પણ સમાજમાં જ રહેવાનું છે અને લોકો હજી એટલા પાચન નથી કરી શકતા કે પોલિટિકલ સેટર જ્યારે પાચન કરતા થશે ને ત્યારે પહેલો કલાકાર સાંઈરામ હશે. યાદ મને લાગે છે કે અહીંયા એટલે વક્તા કરતા આપણે શ્રોતાઓ અને સાંભળનારાઓ દર્શકોએ વધારે સજ્જતા કેળવવાની જરૂર છે રાજકારણ ઉપરની કોઈ પણ ઉંમરને પચાવવાની. એટલે આ પ્રશ્ન કદાચ આપણે ઓડિયન્સને પૂછવાને લાયક વધારે છીએ દેન ધ સ્પીકર્સ. એની અધર ક્વેશ્ચન પ્લીઝ. આપણે તમે હાસ્ય કલાકાર લોકો હસવું ને હસાવું એ તમારું ખાલી પ્રોફેશન પૂરતું સીમિત છે કે તમારી જિંદગીમાં ગંભીર ઘટનાઓ બને તેને બી તમે હસી જ કરતા હો? એટલો બધો માથાડ સવાલ આપ્યો છે ને એમણે. જોરદાર સવાલ છે. ના દોસ્ત, ગંભીર ઘટનાઓ ઘટે છે ત્યારે અઘરું પડતું હોય છે, કારણ કે આફ્ટર ઓલ અમે પણ માણસ જ છીએ ને, અમે કોઈ મંગળ ગ્રહમાંથી આવેલા તો નથી. પણ હા એટલું ખરું કે જ્યારે શો હોય છે, સપોઝ કે તમે હતા ને ત્યાં સેશનમાં, કે મારો દીકરાને લાગી ગયું હોય અને મારું કમિટમેન્ટ હોય તો હું મારા કમિટમેન્ટને સલામ કરીને અને ઈશ્વરે શક્તિ આપી દઈશ. ભાઈ પાછળ એ ભાઈ પકડાવું ભાઈ લે ને હું પકડાવું. તો કમિટમેન્ટ શો જ્યારે હોય, મારું રેકોર્ડિંગ હોય, ત્યારે મારે બહુ કન્ફર્મ રહેવું પડે છે કે મારી જિંદગીની ગમે એવી ઘટના ઘટી ગઈ હોય, મારા કુટુંબમાં કોઈ ડેથ થઈ ગયું હોય અને મેં કમિટમેન્ટ કરેલો શો હોય તો મારે કરવો જ પડે. અમેરિકામાં બેઠો હોય ને અહીં કાંઈ થઈ જાય મમ્મીને કે પપ્પાને કે વાઈફને, તો હું કાંઈ આવી નથી શકતો એટલે ટાઈમ. એટલે કમિટમેન્ટ પૂરતા અમે 100% ગંભીર હોય છીએ. હા, બાકી મેં કીધું એમ કે ભેકડો તાડીને રોયા છીએ અને ઘણી વખત ઓડિટોરિયમનો પડદો ખુલ્લો હોય છે. અને કદાચ એની જ કિંમત મને નૈસર એક જગ્યાએ પૂછેલો સવાલ કે તમે આટલો બધો ચાર્જ લ્યો છો, હમણાં તો વોટ્સઅપ પર અમારા ચાર્જ ફરે છે, હજી શું ફરશે કોણ જાણે. તો અમને પૂછ્યો આટલો બધો થોડો ચાર્જ હોય, તમારો ચાર્જ હાસ્ય કલાકારનો ચાર્જ રોડાવી નાખે એવો છે. આવું મને એક આયોજકે સવાલ, આટલો બધો ચાર્જ હોય ત્યારે મેં એક જ વાક્યમાં જવાબ આપ્યો હતો કે મારો 4 વર્ષનો છોકરો છે અને એને મારે રોજ રાતે એક બાપ તરીકે વાર્તા કેવી જોઈએ, બસ એ વાર્તા હું એને આજે નથી કહી શકતો અને ગામને હસાવું છું ને એનો ચાર્જ મને ગામ. પણ ભાઈએ સવાલ એકદમ સીબીઆઈ ની આધારથી પૂછ્યો હતો કે તમારા ઘરમાં કેટલું છે એમ. એટલે સારું ઘટના હોય છે. અનધર સવાલ કોઈ પ્રશ્ન? યસ સાઈરામભાઈ, હાસ્ય કવિ સંમેલનમાં વધારે લોકો હાજર હોય છે કે તમારા ભજન કે ડાયરાના પ્રોગ્રામમાં વધારે? બંનેનું અલગ અલગ ઓડિયન્સ છે. હાસ્ય કવિ સંમેલન ગુજરાતીમાં હજી એટલા બધા, બસ કવિનું નામ લીધું ત્યાં ઠીક, ગુજરાતીમાં એટલા બધા સુપર હિટ નથી ગયા
કારણ કે મેં કીધું એમ કે હિન્દી કવિઓ એટલા માટે હિટ ગયા છે કે એ લોકો ઝાઝા ભાગની 80% પોલિટિકલ સેટાયર જેની હોય છે હિન્દી કવિ. અને ટુ બી ટચવુડ કહું તો ઘણી બધી અમારી જોક કવિતાના ફોર્મેટમાં આવે છે. એટલે ગુજરાતીઓ પાસે બહુ ઝાઝા બધા હાસ્ય કલાકારો છે અને સેન્સ ઓફ હ્યુમર છે. એટલે ઘણી બધી જોક મારી હું બ્લેમ ન કહી શકું, પણ હિન્દી સિરિયલોમાં અને એ પિક્ચરના એક બહુ મોટા હીરોએ જ્યારે સ્વીકાર્યું કે બોસ તારી આ ફિલ્મમાં અમે 4 જોક લીધી, એટલે મેં કીધું મારી પાસે કોઈ એવિડન્સ નથી આનો. એણે મને સ્વીકારીને કીધું, મારે નામ નથી લેવું કોઈનું, કે ભાઈ આ તારી 4 જોક રીતસરની અમે આમાં લીધી. તો કહેવાનો અર્થ કે હાસ્ય કવિ સંમેલનોમાં આનું હિન્દી ઓડિયન્સ હોય છે કે જેને પોલિટિકલ સેટાર ગમે છે અને જેને હિન્દી કવિતા ગમે છે. આમાં ડાયરા અને હાસ્ય દરબારમાં આખું અલગ જ, બેના અલગ જ ઓડિયન્સ છે, એટલે બેને કમ્પેરિઝન કરવા યોગ્ય નથી. જી, તમે દેશ વિદેશમાં બધા શોઝ કર્યા, મારો બી સવાલ એક જાણવાનો જ છે કે ડ્યુઅલ મિનિંગવાળા ઇંગ્લિશ જોક કરતાં આપણું ગુજરાતી સાહિત્યના હાસ્ય જોક્સ કેટલા અંશે ત્યાં સફળ થાય છે? પર્સનલી કહું તો હું તો એ વલ્ગારિટી વાળી જોક કરતો જ નથી, પણ ત્યાંની ડિમાન્ડ એવી આવે છે. અમને કોઈ પણ ટૂરમાં એવા મિત્રો મળી જાય છે કે જે પૂછી તો લે છે અત્યારે કે બાબુ તમે ઓલું કરો છો એમ, તો આપણે કાંઈ ગોઠવીએ. એટલે હવે તો એને ખબર પડી ગઈ કે યાર આ તો બધા લોક સાહિત્યની વાતો કરવાવાળા માણસો છે, એટલે હવે તો પૂછતા ડરે છે કે ભાઈ મારું તો બાપ ને દીકરી બેસીને સાંભળી શકે એ જ હાસ્યરસ ને હું હાસ્યરસ ગણું છું. એમાં બાકી કોમેડી જ નથી. તો ફોરેનની અંદર એવા માણસો હોય છે ખરા, પણ અમે લોકો જે ગુજરાતી લોક સાહિત્યનું મોઢણું લઈને બેઠા છીએ એ અમે અમારી માતૃભાષાને અને અમારા સંસ્કાર જે કહેવાય જેને વર્ષોથી લેતા આવ્યા છીએ, સંસ્કારમાં અમે કાંઈ ચેન્જ નથી કર્યું અને એને અમે ફોલો કરી રહ્યા છીએ. યસ. સવાલ આ બાજુ પણ છે થોડા. તો સાયરામભાઈ, એક તમને ક્વેશ્ચન એ છે કે તમે આજે એક સ્કૂલિંગ સિસ્ટમ નવી બહાર પાડી છે, તો એ સ્કૂલને લઈને મારે જાણવું છે કે એમાં તમે કઈ વસ્તુ નવી લઈને આવ્યા છો કે જેને લઈને ત્યાં આગળ છોકરાઓને નવી સ્કિલ મળે? 14 વર્ષ મેં સરકારી સ્કૂલમાં ગોંડલની અંદર જોબ કરી, શાળા નંબર 5માં. એટલે મારી અંદર મારી કલામાં, મારા કાર્યક્રમોમાં હું ગમે ત્યાં શરૂઆતમાં બાળકોના જોક આવે જ સ્વાભાવિક છે અને મારી સાથે જોડાયેલું છે બાળક. હું વ્યવસાય શિક્ષક નથી, હું સ્વભાવે શિક્ષક છું. એટલે બધા દેશ ફરીને મને જેમ લાગ્યું કે આપણે કંઈક આપણી સિસ્ટમ જ્યાં સુધી અંદર તો લોકો દાંત કાઢીને તાલી પાડીને વયા જશે, મારે એક મારી સિસ્ટમ બનાવવી પડશે કે જેની અંદર મારે જેવું જોઈએ છે ને એવી ફ્યુચરની પેઢી બને. એટલે મેં શું કર્યું કે મારી નજીકતા સ્કૂલ, તમે ક્યારેક ફેસબુક ઉપર ચક્કર મારજો, તમને સમય મળે બીજા બધામાંથી, તો કે યજ્ઞ થાય છે ત્યાં, અઠવાડિયાના 2 વાર યજ્ઞ થાય અને કોઈ દેવી દેવતાને બહુ વંદન સાથે માત્ર 5 તત્વની જ પ્રાર્થના અહીંયા થાય છે. અને અઠવાડિયામાં 2 વાર યજ્ઞ કરે બાળકોને, એ યજ્ઞના સાયન્સને સમજે કે આ યજ્ઞમાં શું કામ કપૂર હોમવાનું હતું. આ સ્વાઇન ફ્લૂ વખતે આપણને કપૂરની ખબર પડી. મારી સ્કૂલમાં બેલ નથી પડતો, બીથોવનની સિમ્ફોનીથી બેલ પડે છે, 2 ઇન્ટરનેશનલ મ્યુઝિકના, 2 ક્લાસિકલ મ્યુઝિકના અને 2 લોકસંગીતના બેલ પડે છે. રિસેસ પડે તો રાજસ્થાની ફોક વાગે છે, એક રિસેસ પડે તો પંજાબી ફોક વાગે છે. કોશિશ એવી કરીએ છીએ કે છોકરા એક્ઝામ પહેલાં, અહીંયા એક્ઝામ પછી સુસાઇડ કરે છે ઘણા બધા, મારી સ્કૂલમાં એક્ઝામ પહેલાં છોકરા 7 મિનિટ ડાન્સ કરે છે સાહેબ, અને પછી 11 ઓમકાર કરે છે, આખો સબ્જેક્ટ વિઝ્યુલાઇઝ કરી અને પછી ક્લાસમાં જાય છે. હું કોશિશ એવી કરી રહ્યો છું કે મ્યુઝિક એકમાત્ર આ બધા દવાની દર્દોની દવા છે કે ફ્રસ્ટ્રેશનમાં અત્યારે 12મા ધોરણમાં ભણતો છોકરો કેટલો ફ્રસ્ટ્રેટ હોય છે. આપણે યાદ કરો આપણું બાળપણ, આપણે ધૂળમાં રમીને મોટા થયા, આપણે સેજે કે લેસનના ટેન્શન જ નહોતા કોઈ દી એમ આપણને. તો આ છોકરાને આવડે ને એચકેજીના અને એની મમ્મી પપ્પાનો વાંક છે એમાં, પ્રેશર કરીને એવા એને હવે ટકાવારી નહીં આવે તો આબરૂ વહી જશે. આની સામે મારી એક મોટી જેહાદ છે. બહુ લાંબી પ્રોસેસ છે, મને ખબર નથી હું આમાં સફળ જઈશ કે કેમ, પણ કદાચ હું નિષ્ફળ જઈશ ને તો એક સરસ કામ કરવામાં નિષ્ફળ જઈશ, એનો મને રાજી પડે છે. અહીંયા આપણે નેશનાલિસ્ટની વાત થઈ ગઈ, પણ તમે એક જોક્સ કીધેલો કે લે આ ફોટા એમાંથી તારો શોધી લે, તો આવા જોક્સમાં ફિમેલિઝમ નડ્યા તમને કોઈ દિવસ કે સ્ત્રીની જાતને આ રીતે કઈ બધા? અત્યારે એ બધું બહુ ચાલી રહ્યું છે, કોઈ હ્યુમર મૂકે બધા પેજ ફેસબુક ઉપર કે આ તો એના કોમેન્ટમાં ફિમેલિઝમ બહુ આવી જાય છે કે તમે સ્ત્રીની જાતને શું આ એવું નડ્યું અને કઈ રીતે? મને હજી શું, એક તો પહેલી વાત એ કહું કે થઈ ગયા ધારો કે તમને કાંઈ ફેર ન પડ્યું, જોયું મારા પરફોર્મન્સમાં કાંઈક ઈ ઊભા થઈને નીકળી ગયા, બસ આ તમારા જીવનનો એટીટ્યુડ હોવો જોઈએ, તમારે શું કરવું છે ને તમે ક્લિયર હોવા જોઈએ, ઈ નીકળી જાય, આપણે ન નીકળો. નકર હું ઊભો થઈ જતો કે આવો સવાલ મને યાર પૂછાય નહીં, ચાલ કોને કોને બે આઈડિયા છે મોટા, આવો સવાલ મને પૂછાય, આમ કરીને હું થઈ શકતો હતો. પણ મારું માઇન્ડસેટ એટલું હોવું જોઈએ કે ભાઈ એ ઓડિયન્સ છે અને ઓડિયન્સ તો ગમે રિવ્યૂ આપી શકે ને. એને એમ લાગે છે કે હું ઇન્ટેલેક્ચ્યુઅલ નથી કરતો તો એનો પ્રશ્ન છે ભાઈ, તમે બેઠા છો આ ઇન્ટેલેક્ચ્યુઅલ નથી બધા, આ હું કામ આવ્યા હો, મેં કંઈ કોઈ ફૂડ પેકેટ દઈને બોલાવ્યા નથી.
મારે શું કામ સાબિત કરવું છે? અચ્છા, બીજી વાત કે ફેસબુક ઉપર આવતી કોમેન્ટ કે ટ્વિટર ઉપર આવતી કોમેન્ટને લીધે મારી કલા ક્યારેય ડિસ્ટર્બ થતી નથી. કારણ કે એક મજાની વાત નહીં કહું કે હું યુઝ જ નથી કરતો. હું છાપું નથી વાંચતો સાહેબ, હું ખાલી એમાંથી પૂરતી વાંચું છું કે ગુણવંત સાહેબ શું લખ્યું, જય વસાવડાએ શું લખ્યું. મારી ક્રિએટિવિટીને બચાવવાનો હું બને એટલો આખા દિવસ દરમિયાન કોશિશ કરું છું. સવારના પોરમાં મારે કચર ઘાણ છાપું નથી વાંચવું. મને ગમે ને એવી એકાદ કવિતાથી, એકાદ પુસ્તક જે મારું બાકી હોય એના એકાદ અડધા પેજથી, અથવા તો 15 વર્ષથી મારી વાઈફ સરસ મજાની ચા બનાવે ને એની સામે સરસ સ્માઇલ આપીને મારા દિવસની શરૂઆત ન કરું યાર. હું શું કામ કચર ઘાણ છાપાથી મારી શરૂઆત છે? અને આમે કોઈ પણ વિષય પ્રતિભાવમાં એટલું યાદ રાખવું, ભાવ તો હોય જ છે, એટલે વાંધો નહીં. યસ, અનધર ક્વેશ્ચન પ્લીઝ. સાયરામભાઈ, તમારા ઘણા પ્રોગ્રામ જોયા છે, પણ મારે એ જાણવું છે કે તમે પ્રોગ્રામ પહેલા શું તૈયારી? ગુડ ક્વેશ્ચન. ઈ હારું જપું ને કચડે પહેલા હું થોડુંક એમને માઇક આપી દો ને. એટલે કોઈક વખત એવી સિચ્યુએશન થઈ હોય કે જેમાં તમને આગળ રડવું આવ્યું, એટલે બધી પૂર્વ તૈયારીઓ ભૂલાઈ પણ જાય, તો જે ઓન ધ સ્પોટ તમારું આવે, એટલે જેમને કહું કે તૈયારી અને બંને સિચ્યુએશન છે. 22 વર્ષથી પ્રોગ્રામો કરું છું. 18 વર્ષનો હતો ત્યારથી મેં કોલેજ લાઈફથી મેં શરૂ કરેલું. એટલે હવે કોઈ જનરલ ઓડિયન્સ માટે તૈયારી કરવાની ન હોય. પર્સનલી તમે ધારો કે મને એમ કીધું હોય કે સાઈરામભાઈ આપણે ગાય ઉપરનો ડાયરો છે, ગૌશાળાના લાભાર્થે છે અને આપણે ફાળો કરવાનો છે સપોઝ કે, તો મારે ખાલી મારી અત્યાર સુધીની બનાવેલી સ્ક્રિપ્ટ હોય એમાંથી મારે ગાયનો પટ્ટો જ ખાલી ગોતવાનો હોય. આ સ્ક્રિપ્ટ એટલે કરી જ નાખ્યું હોય કે ભાઈ ગાયના ગીત આ છે, ગાયની વાત આ છે, આ ભૂલાઈ ન જાય એટલા માટે. બાકી મારા સબકોન્શિયસ માઇન્ડમાં તો પડ્યું જ હોય. કારણ કે 51 કલાકનું રેકોર્ડેડ મટીરિયલ છે, 40-50 કલાકનું હજી એમને પડ્યું છે જે રજૂ જ નથી કર્યું મેં. એટલે કાંઈક ઈશ્વરની શક્તિ અમને કામ કરતી હોય છે કે એટ એ ટાઈમ બેસીએ ત્યારે નીકળી જાય છે. હા, તમે કહો છો એવી પરિસ્થિતિમાં કે જ્યારે બ્લેન્ક થઈ ગયા હોય છે ત્યારે ખરેખર અમને એવું ફીલ થાય છે કે ઈશ્વર અમારી સાથે હોય છે, એ અમને પરફોર્મન્સ આપે, અમે નથી હોતા. ત્યારે મંચ ઉપર બેઠા પછી સાંઈરામ હોતો જ નથી, એ કોઈ બીજી શક્તિ હોય છે જે અમે 7 કલાકનું ટ્રાવેલિંગ કરીને બરોડા પહોંચ્યા હોય રાજકોટથી, અને ક્યારેક એવું બન્યું હોય છે કે ચા પીવાનો પણ ટાઈમ ન મળ્યો હોય અને સીધા બાપુ સ્ટેજ ઉપર આવી જાવ, ઓડિયન્સ રાહ જોવે છે, અમે ક્યાંક મોડા ક્યાંક ફસાઈ ગયા હોય. અને જ્યારે જબ્બો પણ અમેરિકાનો એક દાખલો કહી દઉં વચમાં, અમેરિકાનો પહેલો શો ન્યુયોર્કમાં હતો મારો, અને હું ફ્લોરિડાથી અમે બાય પ્લેન નીકળવાના હતા અને ફ્લાઇટ ચૂકાઈ ગઈ સવારે 5 વાગ્યાની. સવારે 5 વાગ્યાનો જે જબ્બો પહેરીને હું નીકળ્યો હતો, પછી ફ્લાઇટ જ ન મળી, અડધા કલાકારો પહોંચી ગયા, હું એકલો બાકી રહ્યો. હું 9:30 વાગે સીધો સ્ટેજ ઉપર પહોંચ્યો. તમે એક બર્ગર ખાધું હતું અને માંડ પહેલો ટિકિટ શો, અમેરિકાનું ઓડિયન્સ 7:30 વાગ્યાનું મારી રાહ જોતું હતું, અને હું 9:30 વાગે સ્ટેજ ઉપર પહોંચ્યો. 1.5 કલાક એ લોકોએ મારી રાહ જોઈ, અને સાહેબ મેં ખાલી એક બર્ગર ખાલી અહીંયા મળે એ ખાધું હતું, અને પછી મેં પરફોર્મન્સ 4 કલાકનું પરફોર્મન્સ આપ્યું. યુટ્યુબ પર મારું એ પરફોર્મન્સ જોજો. વાળ ઓળવાનો સમય નહોતો મળ્યો અને હું રીસર પગે લાગ્યો હતો ઓડિયન્સ કે હું મોડો પડ્યો છું, આમાં ફ્લાઇટનો પ્રોબ્લેમ છે. મારું નામ પ્રશાંત કુમારના બદલે પ્રશાંત લખ્યું હતું, એમાં ઓલાએ બેહવાનું દીધું અને દાઢી બાડી લીધે અને હું બીજો કંઈક લઈ ગયો. એટલે અને ત્યારે અમે જે પરફોર્મન્સ આપ્યું ને ત્યારે એ લોકોએ રિપીટ ઓડિયન્સ આપ્યું, રિપીટ પ્રોગ્રામ આપ્યો, અને ત્યાં જ મેં બીજો શો આપ્યો પછી અઠવાડિયા પછી. કહેવાનો અર્થ કે ત્યારે ઈશ્વર કંઈક અમને સપોર્ટ આપતું હોય છે, એની ઉપર અમે ભરોસો રાખીએ છીએ. સ્ક્રિપ્ટેડ પ્રોગ્રામ, કોલેજનો પ્રોગ્રામ હોય તો થોડીક સ્ક્રિપ્ટ કરવી પડે કે ભાઈ ઓકે નવું ઓડિયન્સ છે તો, અને એમ કીધું એમ દાદાનું ઓડિયન્સ હોય તો તૈયારી બીજી કરવી પડે એમ. ઓકે, નેક્સ્ટ. જી, બીજો સવાલ પાછો. સાઈરામ, તમે એમ કીધું ને કે અમે ભગવાન ઉપર ભરોસો રાખીશું, પણ મારો દીકરો છે ને એ આર્કિટેક્ચરમાં ભણે છે, એ વારંવાર કહે છે હું સાઈરામ ઉપર ભરોસો, કારણ કે એકવાર એને એક્ઝામ ખરાબ જાય એવું હતું, બહુ કંટાળેલો, અને હું હતી રાજસ્થાન, તો કે મમ્મી આ મૂડ લાવવા શું કરું? મેં તો રોજ આમની જોઉં છું સીડીથી મારો ટાઈમ પાસ કરવા, તો તું બેટા અડધો કલાક આ જો, મમ્મીનું માન રાખ. ત્યાર પછી કાયમ પરીક્ષા દેવા જાય ને એ તમારું 5-10 મિનિટનું એનામાં જોઈ પછી જાય ને આજ દિવસ સુધી ફેલ નથી થયો, અને હજી પણ યાદ કરો. આજ તો તમારી સાથે એની મુલાકાત કરાવો. વંદન તમને, તમે એક મા તરીકે એને આ રસ્તો બતાડ્યો ને એના માટે તમને અભિનંદન. વાહ, ખૂબ અભિનંદન. બીજો કોઈ સવાલ પાછળ પેલા બેનને પૂછવો છે, એમને આપો. આપના વાત, વિચાર, મનનને નમસ્કાર સાથે નચિકેતા જોવા જવું હોય તો એના માટે કોઈ કાર્યવાહી કરવી જરૂરી છે કે કેમ? ના, તમારા ખર્ચે આવી જ જવાનું તમારે. ચોક્કસ. રાજકોટથી જામનગર દૂર નથી. રાજકોટની અંદર નાના મોવા રોડ પાસે, ફેસબુક ઉપર બધું એડ્રેસ છે. અને સાહેબ, નચિકેતા નું જ્યારે ઇનોગ્રેશન હતું
ત્યારે મારા પરિવારના સભ્યો પણ ત્યાં હતા, હું નથી આવી શકી. અંગત રીતે એક વખત હું આપને મળેલી છું જામનગરના ઓશવાળ સેન્ટર મધ્યે. બરાબર. આપનો લખેલો પરિચય મેં રજૂ કર્યો હતો લોકો પાસે. બીજી વાત કે તમે નીતિન માલદેનો ઉલ્લેખ કરેલો, એ દેશમાં ગુજરાતી પ્રજા જ ગુજરાતી માટે સુગ ધરાવે છે, બહુ ચીડ સાથે આ તો ગુજ્જુ છે એવું બોલે છે. ત્રીજી વાત, હાસ્ય સમારંભમાં ઘણી વખત પોતાની પત્નીને ઉદ્દેશીને જે વાતો રજૂ થાય છે એ સમગ્ર સ્ત્રી જાત માટે અપમાનજનક હોય છે. તો આવું બધું દૂર કરવા માટે આપ તો ઘણા પ્રયત્નો કરો છો, પરંતુ અન્ય કલાકારો સાથે મળીને જો આ કંઈ કરી શકે અને આજની નવી પેઢી જે પીજે ગઈ છે અથવા તો બીભત્સ જોક ફેરવતા થઈ ગયા છે, તો આ માનસિકતામાંથી દૂર લાવવા માટે હાસ્યરસ સમારંભનો ફાળો કેટલો અને કઈ રીતે કરી શકાય? હું મારા ફોલોઅર હોય એને પકડી રાખું એક વાત, એ જ શક્ય બને. હું બીજા આર્ટિસ્ટને કહું કે તમે આવું ન કરો તો સ્વાભાવિક છે કે મારા સિનિયર હોય કોઈ કદાચ તો એને ખોટું લાગે. આ દુનિયામાં આ દેશમાં કોઈનું કરતું નથી, માનતું નથી, અને કલાકારો બધા કિંગ છે, એક પોતાની જવાબદારી સાથે પોતાની રીતે પોતાના ફોલોઅર સાથે ઊભા છે. એટલે એવું શક્ય ઓછું બને કે અમે બધા કલાકારો નક્કી કરીએ કે ભાઈ ઓકે આ વાત નથી કરવી, કારણ કે એવું ક્યારે અમે મળતા નથી હોતા, બધા એકબીજાને પ્રતિસ્પર્ધી સમજતા હોય છે. પર્સનલી મારી વાત કરું તો મને નહીં સાથે એવો એક સવાલ એક ઇન્ટરવ્યુમાં તારી જેમ પૂછેલો કોઈ છોકરાએ કે તમે કોની સાથે કમ્પેરિઝન કરો છો, એટલે મેં કીધું કે આ ફલાણાભાઈ સાથે, ઠીકણાભાઈ સાથે, આ કલાકાર સાથે. એટલે મેં એને સરસ જવાબ આવેલો જે હું ફીલ કરું છું, જેમાં હું જીવું છું, ટચવુડ અમારી સરસ્વતી પર બેઠો. એને મેં ત્યારે એટલું કીધું કે હું મારા લાસ્ટ પરફોર્મન્સને મારા આવનારા પરફોર્મન્સ સાથે કમ્પેર કરું છું. એટલે ખાલી એકાદ જોક કહેવાથી સ્ત્રીઓની અમાન્ય તૂટી જાય એ સાથે મેં જેમ પીઝામાં અહીં કરી હતી કે હું અહીંયા રિપીટ કરું કે આ દેશ સ્ત્રીને શક્તિ તરીકે પૂજનારો છે, એની સામે ઓલાને રોકી ન શકાય, પણ તમે સ્ત્રીઓની સરસ મજાની વાતો અને લોકસાહિત્યની વાતો અને તમે ચારણ કન્યાની વાતને એમ્બોઝ કરો ને, એટલે હું કોશિશ એવી કરું છું કે હવે આ જોક ન કરવી, આની પાછળ જેટલી મારી એનર્જી વેસ્ટ થાય એના કરતાં ગુજરાતની દીકરી કેવી હતી એ વાતને જો હું સરસ રીતે મૂકી શકીશ ને તો એક નવા અને કુંવારા ઓડિયન્સને ઓલી વાત ઇઝીલી થઈ જશે. કારણ કે નેગેટિવ વાત હોય કે નબળી વાત હોય એની આયુષ્ય હોતી નથી. આજની તારીખે મુકેશ કે રફી સાહેબનું ગીત જીવે છે ને અરિજીત સિંહનું ગીત 3 મહિનામાં ઉલરી જાય છે. ધીસ ઇઝ ધ ફેક્ટ. તો આપણે સારી વાતને વધારે આગળ લાવવી જોઈએ, તો આ એનો જે હલ છે મારી દૃષ્ટિએ. અને મને એવું લાગે છે કે નવી પેઢી એ સમજદાર તો છે, એ થોડી વાર માટે કદાચ પેલા જોક્સ અને બાકીની કમેન્ટ્સ ઉપર જતી રહેતી હશે, એટલે તરી આવતી હશે, એની પર એક પેલું સર્ફિંગ કે ને એવો આંટો મારી લેતી હશે, ઊંડા કોઈ ઉતરતા નથી. એટલે આપણે નિશ્ચિંત રહેવું, આ બધા બહુ સમજદાર છે. આ પેઢી તો વળી બહુ જ સ્માર્ટ છે, એટલે બહુ ચિંતાજનક કારણ છે નહીં. બીજો કોઈ સવાલ? આપણી જોડે છેલ્લી 5-7 મિનિટ છે, એનાથી વધારે આપણી પાસે સમય નથી. હા આપો, એમને આપો પ્લીઝ. સર, મને કોલેજની સફળતા ઉપર 2 વાક્ય છે. તમે આટલા એક્સપિરિયન્સ છો તો તમારા 2 સફળતા ઉપર 2 વાક્યો. કઈ ડાયરેક્શનમાં થોડું નજીક રાખો ભાઈ. કઈ ડાયરેક્શનમાં અમે જઈએ, સફળતા અમે કઈ રીતે જોઈએ, નોર્મલી અમે કંઈ કામ કરવું હોય તો એમ વિચારીએ કે આ શું વિચાર છે, અચ્છા આપણે આમ કરશું, એનો જવાબ ખબર છે કે આપણે નહીં વિચાર